અને માતાને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી. એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે. તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો, કરે જ રાખો. જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી મહાકાળી, ચામુંડ ચામુંડ, હરસિદ્ધિ હરસિદ્ધિ કરતા થઈ જશો. અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે. કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે, આવું મેલડી માતા બોલું છું. અને કદાચ ઠેકરાય વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાવી દે તમારી માં. માતા ભક્તિ કરતા નુકસાન આવે તે, પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાવી દે એ તમારી માતા. પણ ભક્તિ આલું છું તમારી માતાની. આ કદાચ કોઈ દીકરી